જરા વિચારો, તમે બસ એક એન્ટ્રી કરો અને તમારા બધા જ ફાઇનાન્શિયલ રિપોર્ટ્સ તરત જ તૈયાર. સાંભળવામાં થોડું અશક્ય જેવું લાગે છે, ખરું ને? પણ ટેલી પ્રાઇમ સાથે આ જ તો વાસ્તવિકતા છે. તો આજે આપણે ટેલી પ્રાઇમનો આ જ જાદુઈ વર્કફ્લો સમજવાના છીએ. ચાલો જોઈએ કે આ બધું કેવી રીતે કામ કરે છે. જો પહેલાના જમાનામાં એકાઉન્ટિંગ કેવી રીતે થતું? પહેલા લેજર્સ બનાવો, પછી એમાંથી ટ્રાયલ બેલેન્સ અને પછી ક્યાંક જઈને ફાઇનલ રિપોર્ટ્સ બને. લાંબી અને જટિલ પ્રોસેસ. પણ ટેલી પ્રાઇમ શું કરે છે? એ આખી ગેમ જ પલટી નાખે છે. અહીંયા રિપોર્ટ્સ એ છેલ્લું સ્ટેપ નથી, પણ દરેક એન્ટ્રીનું લાઈવ રિઝલ્ટ છે. મતલબ કે તમે બસ વાઉચર એન્ટર કરો અને બાકીનું બધું કામ સિસ્ટમ જાતે જ કરી લેશે. આ જ છે એની રિવર્સ ફિલોસોફી. આ બધાની પાછળ એક જબરદસ્ત આઈડિયા કામ કરે છે, જેને કહેવાય છે કોડલેસ અકાઉન્ટિંગ. હવે આનો મતલબ શું? સિમ્પલ. તમારે કોઈ એકાઉન્ટન્ટની જેમ રિપોર્ટ્સ બનાવવા માટે માથાકૂટ નથી કરવાની. બસ એક બિઝનેસમેનની જેમ તમારા રોજના વ્યવહારો એટલે કે ટ્રાન્ઝેક્શન્સ નોંધી લો. બાકીનું કામ ટેલી પ્રાઇમનું છે. એ જાતે જ એને અકાઉન્ટિંગની ભાષામાં ટ્રાન્સલેટ કરી દેશે. તો આ કોડલેસ સિદ્ધાંત પ્રેક્ટિકલી કેવો લાગે છે? એકદમ સિમ્પલ. તમારું કામ ખાલી એક જ છે, રોજના ટ્રાન્ઝેક્શન્સની એન્ટ્રી કરવી. અને જેવી તમે એન્ટ્રી સેવ કરશો ને, બસ એ જ સેકન્ડે તમારી બેલેન્સ શીટ, તમારો પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ, બધા જ ઇમ્પોર્ટન્ટ રિપોર્ટ્સ તરત જ અપડેટ થઈ જશે. કોઈ મેન્યુઅલ કેલ્ક્યુલેશન નહીં, કોઈ રાહ જોવાની નહીં, બધું જ રિયલ ટાઈમ. ઓકે, તો આ ઓટોમેટિક સિસ્ટમ શરૂ કરવા માટે સૌથી પહેલાં શું કરવું પડે? વેલ, આપણે એક મજબૂત પાયો નાખવો પડશે. આ ખાલી એક જ વાર કરવાની સેટઅપ પ્રોસેસ છે, જે એકવાર થઈ ગઈ એટલે ભવિષ્યના બધા જ ટ્રાન્ઝેક્શન્સ માટે એક પરફેક્ટ સ્ટ્રક્ચર તૈયાર થઈ જશે. આખી પ્રોસેસને આપણે 4 સિમ્પલ સ્ટેપ્સમાં સમજી શકીએ. સૌથી પહેલાં કંપની સેટઅપ. આ તમારા ડેટા માટે એક ડિજિટલ બોક્સ બનાવવા જેવું છે. બીજું માસ્ટર્સ ક્રિએશન, એટલે કે કોની સાથે અને શેના માટે ટ્રાન્ઝેક્શન થશે એ નક્કી કરવું. ત્રીજું વાઉચર એન્ટ્રી. આ તમારું રોજનું કામ છે. અને છેલ્લે ચોથું સ્ટેપ, વેલ, એ કોઈ સ્ટેપ જ નથી, એ તો રિઝલ્ટ છે, ઓટોમેટિક રિપોર્ટિંગ. તો સવાલ એ છે કે આ માસ્ટર્સ છે શું? સિમ્પલ ભાષામાં કહીએ તો એ તમારા એકાઉન્ટિંગના બિલ્ડિંગ બ્લોક્સ છે. મતલબ કે તમારા બિઝનેસના બધા જ ખાતા. વિચારો, તમારું બેંક એકાઉન્ટ, તમારા ગ્રાહકો, તમારા સપ્લાયર્સ, સેલ્સ, પરચેઝ, ભાડા જેવો કોઈ ખર્ચ કે પછી CGST, SGST, આ બધું જ એક માસ્ટર છે. આ માસ્ટર્સ વગર તમે કોઈ એન્ટ્રી જ ન કરી શકો, કારણ કે સિસ્ટમને ખબર જ નહીં પડે કે ટ્રાન્ઝેક્શન કોની સાથે થયું છે. ચાલો હવે આ બધી થિયરીને બાજુ પર મૂકીએ અને એકદમ પ્રેક્ટિકલ એક્ઝામ્પલ જોઈએ. આપણે એપેક્સ ટ્રેડર્સ નામની એક કંપની લઈશું અને એના 2 સિમ્પલ ટ્રાન્ઝેક્શન્સને સ્ટેપ બાય સ્ટેપ ફોલો કરીશું અને જોઈશું કે ટેલી પ્રાઇમનો જાદુ ખરેખર કેવી રીતે કામ કરે છે. તો પહેલો ટ્રાન્ઝેક્શન. એપેક્સ ટ્રેડર્સે ABC ક્રેડિટર્સ પાસેથી ઉધાર પર માલ ખરીદ્યો છે. એકદમ કોમન બિઝનેસ ટ્રાન્ઝેક્શન છે. ચાલો સીધું ટેલી પ્રાઇમમાં જઈએ અને જોઈએ કે આની એન્ટ્રી કેવી રીતે થશે. ઓકે, તો પરચેઝ વાઉચરમાં એન્ટ્રી કંઈક આવી દેખાશે. આપણે શું કરી રહ્યા છીએ? આપણે સિસ્ટમને કહી રહ્યા છીએ કે હે ટેલી, આપણો ખરીદીનો ખર્ચ વધ્યો છે અને એના પર GST લાગ્યો એ પણ. અને હા, આપણે ABC ક્રેડિટર્સને આટલા પૈસા ચૂકવવાના બાકી છે. બસ આ જ તો છે ડબલ એન્ટ્રી સિસ્ટમ. એક અસર ખર્ચ પર અને બીજી અસર આપણી જવાબદારી પર. અને આ જુઓ, આ જ તો મેજિક છે. જેવી આપણે એન્ટ્રી સેવ કરી એ જ સેકન્ડે 2 જગ્યાએ ઓટોમેટિક અસર થઈ ગઈ. એક પ્રોફિટ એન્ડ લોસ રિપોર્ટમાં આપણો ખર્ચ દેખાવા લાગ્યો અને બીજું બેલેન્સ શીટમાં આપણી દેવાદારી એટલે કે ABC ક્રેડિટર્સને ચૂકવવાની રકમ તરત જ વધી ગઈ. આપણે બીજું કશું જ નથી કર્યું, બધું જ ઓટોમેટિક. સારું, ખરીદી તો કરી લીધી. હવે બિઝનેસમાં આગળ શું થાય? વેચાણ, બરાબર ને? તો હવે એપેક્સ ટ્રેડર્સ XYZ ડેટર્સને ઉધાર પર માલ વેચી રહ્યા છે. જેમ પરચેઝની એન્ટ્રી કરી, સેલ્સની એન્ટ્રી પણ એટલી જ સિમ્પલ છે. અહીં આપણે શું કહી રહ્યા છીએ કે XYZ ડેટર્સ પાસેથી આપણે આટલા પૈસા લેવાના છે, જે આપણે એસેટ કહેવાય. અને સાથે સાથે આપણે સેલ્સની ઇન્કમ પણ બતાવીએ છીએ અને જે GST કલેક્ટ કર્યો છે એ પણ નોંધીએ છીએ. અને ફરી એકવાર એ જ ઓટોમેટિક અસર. એક સેલ્સ એન્ટ્રી અને એની અસર તરત જ દેખાવા માંડી. પ્રોફિટ એન્ડ લોસમાં આપણી આવક વધી ગઈ અને બેલેન્સ શીટમાં આપણા લેણદારો એટલે કે આપણી એસેટ પણ વધી ગઈ.
આ બધું જ લાઈવ રિયલ ટાઈમમાં થઈ રહ્યું છે. તો યાદ કરો, આપણે શું કર્યું? બસ 2 જ એન્ટ્રી કરી, એક ખરીદીની અને એક વેચાણની. હવે એ જોવાનો સમય છે કે આ 2 નાની એન્ટ્રીઓએ પડદા પાછળ કેટલું મોટું કામ કરી દીધું છે. અહીં જ તમને ટેલી પ્રાઇમના ઓટોમેશનનો અસલી પાવર જોવા મળશે. પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ, જેને આપણે શોર્ટમાં P&L કહીએ છીએ, એ શું છે? એ આપણા બિઝનેસનો પરફોર્મન્સ રિપોર્ટ છે, એકદમ અરીસા જેવો, જે સ્પષ્ટ બતાવે છે કે આપણે કોઈ સ્પેસિફિક સમયમાં નફો કર્યો કે નુકસાન. અને બેલેન્સ શીટ, એને તમે કંપનીને હેલ્થનો સ્નેપશોટ કહી શકો. મતલબ કે કોઈ એક ચોક્કસ તારીખે કંપની પાસે કેટલી મિલકતો છે અને એની સામે કેટલી જવાબદારીઓ છે, એનું આખું ચિત્ર એક જ જગ્યાએ બતાવી દે. તો આ બધું જોયા પછી શું સમજાયું? આપણે ફક્ત 2 એન્ટ્રી કરી અને ટેલી પ્રાઇમે એમાંથી આઉટપુટ શું આપ્યું? એકદમ સચોટ, અપ ટુ ડેટ રિપોર્ટ્સ. કોઈ મેન્યુઅલ કેલ્ક્યુલેશનની જરૂર જ નહીં. વિચાર કરો, આપણે કંઈ કર્યું જ નથી અને આપણા રિપોર્ટ્સ તૈયાર છે. તો ચાલો આ આખી વાતને એકદમ સિમ્પલ રીતે સમરાઇઝ કરીએ. ટેલી પ્રાઇમનો આ પાવરફુલ વર્કફ્લો ખરેખર કેટલો સરળ છે એ હવે જોઈએ. આખો ખેલ બસ આ 3 સ્ટેપ્સનું છે. પહેલું, ઇનપુટ, જ્યાં તમે એકવાર માસ્ટર્સ બનાવીને પાયો તૈયાર કરો છો. બીજું, પ્રોસેસ, જ્યાં તમે રોજની વાઉચર એન્ટ્રી કરો છો. અને ત્રીજું, આઉટપુટ, જ્યાં તમને રિયલ ટાઈમમાં ઓટો જનરેટેડ રિપોર્ટ્સ મળે છે. ઇનપુટ, પ્રોસેસ અને આઉટપુટ, બસ આટલું જ સિમ્પલ છે. આ બધું જોયા પછી એક મોટો સવાલ મનમાં આવે છે. જો બેઝિક એકાઉન્ટિંગનું કામ આટલું ઓટોમેટિક થઈ શકતું હોય, તો જરા વિચારો કે બિઝનેસના બીજા કયા એરિયા છે જ્યાં આપણે ઓટોમેશન લાવીને કામને વધુ સરળ અને ઝડપી બનાવી શકીએ. આના પર વિચારવા જેવું છે, ખરું ને? શક્યતાઓ ખરેખર અનંત છે.